સેલ હીરાવાળાની વહુ ફેશન કરે. તે વાત હાસી છે. હું હીરો ગયા કરે તું ફેશન જ કરે. સુરત રહીને લીધી સાડી, દેશમાં આવીને કરી દાડી. સેલ હીરાવાળાની વહુ ફેશન કરે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધા હમણાં જશો અને અમારી ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. સવારમાં કેટલા વાગ્યામાં બ્લોગ શરૂ કર્યો? 8 વાગ્યામાં. 8 વાગી ગયા છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને સાજુ પણ થઈ ગયો છે. એણે જો અગરબત્તી કરી નાખી કુળપીરની. કા હવે નાસ્તો કરવો ને? હાલો નાસ્તો કરી લેવી. અને આજ તો સાજુ નવા કામ ઉપર જવાના છે. પેલો નાસ્તો કરી લેવી પછી કેવી સાજી ક્યાં જવાના છે એવી. જો ફેમિલી, સાજીદ છે ને એકદમ હવે રેડી થઈ ગયા છે. એને આજ નવા કામ ઉપર જવાનું છે. કા કેમ પર જવાનું વિચાર છે? એને છે ને હવે હીરામાં જવાનું છે. કેમ કે સુરતમાં બહુ મંદી આવી છે એટલે જગ્યા કંઈ મળતી નથી સાવણામાં. તો હવે ફાઇનલ હતા પાછા ન્યા ને ન્યા, એટલે હીરા ગહવા જવાનું છે. કા થઈ ગયો ટાઈમ કે હજી વાર છે? સારું હાલો જાઉં ને ખુદા હાફિઝ ને હીરો ગહવા જ મળજો. હા હો, ઘણા ટાઈમથી કહ્યા ન હોય ને એટલે ઉકલે નહીં. કા તો સારું હાલો જાઓ, ખુદા હાફિઝ, બાય બાય. તો ફેમિલી, એમાં એવું છે કે અત્યારે છે ને મંદિરનો માહોલ હાલે છે, ઉનાળો છે એટલે બધા ધંધા ડીમ જ હોય. તે હવે સાજીદ કે હું જાઉં હીરા ગહવા અને તું રે ઘેરે એમ. તો હવે એમ કાંઈક કરવું પડશે. ખાવા તો જશે ને, કાંઈ 2 જણા ઘરે બેસીશું તો પહોંચ નહીં થાય. સુરતમાં બહુ મંદી આવી ગઈ પાછી. તેજી ક્યાંક અત્યારે તેજી છે ને અત્યારે વેકેશન કરવા વહી ગઈ છે અને મંદી આવી છે સુરતમાં આટો મારવા, એવું છે. જો ફેમિલી, આપણે ઓશિકાના કવર, ગાડલાની ખોળું અને આ છે પડદો. એટલે આ બધું છે ને મારે ધોવાનું છે. તો આપણે ધોવામાં હું નાખી દઉં. આ કપડાં ધોવાય ને એટલી વારમાં ઘરનું બધું છૂટું કામ છે ને એ થઈ જાય. ફેમિલી, આપણે જો ઝાડુ હાથમાં લઈ લીધું છે અને કપડાં મશીનમાં નાખી દીધા. કપડાં ધોઈ ને એટલી વારમાં હું કચરા પોતા કરી નાખું. અને આજનું વાતાવરણ છે ને કંઈક અલગ છે, એટલે કે જો આવું છે, વાદળા થઈ ગયા છે. મારી ગરીબ બંધ છે તો એ જો થોડું તમને દેખાતું છે. જોકે બધે ઘણી જગ્યાએ વરસાદ છે એટલે થોડાક દિવસમાં હવે સુરતનો વારો છે. વરસાદ આવશે તો ખરો. જો ફેમિલી, આ છે ને બુદ્ધો છે મારા ઘરમાં. જો અહીંયા છે ને હું રોજ આ બધું સાફ કરું ને તો એ રોજ કોને ખબર ક્યાંથી ધૂળ આવતી હશે. જો બુદ્ધાને તે મારે સાફ કરવો પડે. જો આને શું કહેવાય? અમે તો બુદ્ધો કહીએ છીએ. હવે તમે શું કહેતા હોય ને કોમેન્ટ કરી દેજો. અને હું છે ને અમારા ઘરમાં રાખું છું, કેમ કે મારા મમ્મીને ઘરે રાખતા ને તો મને શોખ હતો કે હું રાખું એમ. અને આ છે ને આને કુબેર કહે, હિન્દીમાં તો કુબેર કહે છે, ગુજરાતીમાં બુદ્ધો કહે છે લગભગ આને. હા, મારી મમ્મીની તો બુદ્ધો જ કહે છે. હાલો ફેમિલી, જો બધું કામ કરીને હું એકદમ ફ્રી થઈ ગઈ છું. અને હવે નવરા મારે શું કરવાનું છે? આ નેલ પોલિશ, અને એ પણ 2 હાથમાં અલગ અલગ. ચાલો નેલ પોલિશ કરી નાખો. ચાલો 2 હાથમાં આપણે અલગ અલગ નેલ પોલિશ કરવાની છે. જો આમાં મેં છે ને ટ્રાય કરી હતી પણ મારો હાથ અડી ગયો, આમ તે વિખાઈ ગઈ હતી. અને હું એમ કહેતી હતી કે હું છે ને 2 હાથમાં અલગ અલગ કેમ કરું ખબર છે નેલ પોલિશ? મારું એવું વિચારવું છે કે જો આપણે 2 હાથમાં અલગ અલગ નેલ પોલિશ હોય ને તો આપણે જે કલરના કપડાં પહેર્યા હોય ને એમાં મેચ થઈ જાય એમ. એટલે મારી પાસે છે ને અત્યારે 2 છે. એમાં એક છે આવડ્યા બ્રાઉન કલર જેવી, ચોકલેટી કલર, અને એક છે ગ્રીન કલર. એટલે જેવા આપણે કપડાં પહેરીએ ને એ ટાઈપ મેચિંગ થઈ જાય થોડી. અને મને છે ને નેલ પોલિશ બહુ જ ગમે. હાથમાં છે ને નેલ તો કરી નાખ્યા મસ્ત મજાની. જો પણ એક કાંડ કરી નાખ્યું, બતાવું શું છે એમ. જો બતાવું. જો આ છે ને હું બંધ કરવા ગઈ ને તો શીશી મારા હાથમાંથી પડી ગઈ. જો આ બધું બગડ્યું. હવે આનું શું કરવાનું? આ છે ને આમાં ડાઘ બેસી જશે
હવે એનું કામ કરવું પડશે ને. આમાં આવું વર્તન થાય, ઢોળાય ફોડાય, બોલો એવું થાય. કંઈ નહીં, એક કપડું પડ્યું છે વધારાનું, આપણે તાજે છે ને તો આ ભૂહી નાખી, જેટલી ભૂ આવે એટલી, બાકી તો આ જાય નહીં પછી. જો ડાક પડી ગયા ને, કંઈ નહીં, તાજે છે ને એટલે વહી જશે. હમણાં પોતું મારી દઉં ને. જો ફેમિલી, આપણે જો મસ્ત મસ્ત બાજરાના બઢા અને ઢોકળીનું શાક સાઈસમાં બનાવી નાખ્યું છે આપણે. જો મસ્ત સાઈસમાં ઢોકળીનું શાક, રોટલા બધું રેડી થઈ ગયું છે. હવે મારો સાહેબો આવે ને એટલી વાટે સૌ આવે ને એટલે ખાઈ નહીં. મારો સાહેબો હીરો ગૂંથવા ગયો છે, ખબર છે ને, હીરા ગૂંથવા ગયા છે. હીરા ગૂંથીને આવશે હમણાં, પછી ખાઈ લઈશું ઢોકળીનું શાક. જો મારો સાહેબો આવી ગયો અને મારે સુંદરી હાથ લૂસે. હવે આને મારું શું કરવું? ટુવાલ દોરીએ ટીંગાઈ છે. કેમ થયું? હીરો ગૂંથ્યો? કેટલો ગૂંથ્યો? 2-3 પાલી ગૂંથ નહીં કે. તો હવે હું કામ કરું કે ન કરું? હાલે ને, તમે એક પાલી ખાલી ગૂંથો તોય ઘણા નહીં. ભૂખ લાગી છે? મેં એવું સાંભળ્યું છે કે હીરાવાળાને બહુ ભૂખ લાગે. હાચું હશે? તમને લાગી છે? હા, તો હાલો ખાઈ લેવું ને. તમારી વાઈટે જ છો. મેં આજ તો વહેલું રાંધી નાખ્યું. બોલો તો ફેમિલી, વાત સાચી છે ખોટી? હીરાવાળાને ભૂખ બહુ લાગે હો, સાચી વાત. તો સાજુ જો આવી ગયા છે, હવે ખાઈ લેવી. જો ફેમિલી, હીરાવાળા તો લાંબા લ થઈ ગયા છે ખાઈ પીને. અને મેં કરી નાખ્યા કચરા પોતા, ઠામડા. બાયુને શું હોય કા, રાંધવાનું, ઠામડા ધોવાના, રાંધવાનું, ઠામડા ધોવામાં, એમાં ને એમાં જિંદગી પૂરી. સાચું ને? તો હવે હું ભૂઈ જાઉં. હાલો, હવે કંઈ કામ છે નહીં, શું ખોટું મારે આમ કે માટા મારવા. હવે હું ભૂઈ જાઉં. તડકાનો જો સવારમાં વાદળા હતા ને, અત્યારે કેવો તડકો છે. અત્યારે વાદળા છે પણ બપોર વેળા તડકો તો હોય જ. તડકો બહુ છે ને. હાલો હું તે ભૂઈ જાઉં. જો ફેમિલી, આ છે ને મારા ઘરનું વાઈફાઈ છે. અને જો કે છે ને, હું મારો ફોન વાઈફાઈ ઉપર જ તે વાપરું છું, રિચાર્જ નથી કરાવતી. અને અત્યારે 6 વાગવા આવ્યા છે. હમણાં હું જાગી અને જાગીને જોયું ને તો નેટ બંધ હતું અને વાઈફાઈમાં લાલ લાઇટ થાય છે એટલે નેટ હાલતું નથી. અને 6 વાગ્યા, હા 6 વાગ્યામાં થોડીક જ વાર છે એટલે 5:45 જેવું થયું છે. અને મારે 6 વાગે ને તો ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબની જે શોર્ટ વિડીયોની ચેનલ છે ને યુટ્યુબમાં, એ બેમાં મારે અત્યારે 6 વાગે વિડીયો અપલોડ કરવાનો હોય. પણ અત્યારે હવે આ વાઈફાઈ બંધ થઈ ગયું છે તો શું થાય? બીજું કાંઈ અપલોડ થશે નહીં. હવે મારા પાછું રિચાર્જ નથી, સારી રીતે ફોન કેમ કરવો? નકર તો વાઈફાઈમાંથી ડાયરેક્ટ વોટ્સએપ ફોન કરી દઉં. કાંઈ નહીં, હવે આગળ મારા નણંદની ત્યાં જાઓ, ફોન કરાવી, રિપેરિંગ તો કરાવવું પડશે. તો હેલો ટી ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. તો જો મારી મામી ભાખરી વળે છે, નકરી ભાખરી જ ખાય છે. અમે તો ભાખરીના ભોગી હો સોફી બેન, અમને તો નકરી ભાખરી જ ભાવી. અને જો અમારે સોફિયા બેન આવ્યા છે અમારા ઘેરે. આર્યન છે નહીં ને તો અમારે હથવારો કરાવવા કા સોફું? હા, અમે જો એક આ નવું લેવા છે, નળો રાખવાનું ને પરી લેવા છે. પાપા કી પરી લાલી મેગરી જે પરી છે, મસ્ત મજાની છે, મસ્ત મજાની. તો ફેમિલી, જો અત્યારે રાતના વાગી ગયા છે 8:30 અને સાજીદ વી આવ્યા છે હીરો ગુથીને. કા મજા આવી નહીં રાખો? કંટાળો આવે એને બોલો હીરામાં. કેમ કે ઘણા વર્ષથી હીરા કહ્યા નથી ને, એટલે નકર તો હીરાનો એ કારીગર હતો. કા એટલું મહિને 30,000નું કામ કરતા હોય હીરામાં. પણ અત્યારે છે ને સગડીનું કરતા એટલે હીરા મૂકી દીધા છે. પણ આજ પહેલો દિવસ હતો તો હું છે ને હીરામાંથી એક વાત યાદ આવે. સાચી જ પહેલાં ખબર છે, આજથી 15 વર્ષ પહેલાં હીરાવાળાનો જમાનો હતો. કા 15-20 વર્ષ પહેલા 15-20 વર્ષ પહેલા છે ને નામ પડતું ને કે છોકરો હીરા કહે તો એનો વ્યાહવાળે થઈ જતું. બોલો કા એમ ખબર પડે કે છોકરો હીરામાં સારું કામ કરે છે, હીરા આવડે છે સારું. એટલે એ પછી ભલે 5,000 કરતો હોય, એટલે 5 ની દી એનો થતું. હા, અત્યારે છે ને હીરાવાળાને એટલી બધી વેલ્યુ નથી. નકર પહેલા તો હીરાવાળાનું નામ પડતું ને તો હગાઈ થઈ જતી ને આમ મોઢું થાળ એવા થઈ જાય કે અમારા છોકરાને તો હીરા આવડી જાય એમ. ને પેલા અહીંયાથી હીરા ગહીને છે ને દેહમાં જાય ને તો આમાં બધા ગામના કે સાપીઓ આવી ગયો, સાપીઓ આવી ગયો. અત્યારે હામાં મળે તો એમ પૂછે તમારે હવે કેદી ખાવું? એટલે સમયના માન હોય એવી રીતનું છે.
અને તો હીરાવાળાનો સમય હતો ને તો એક લગ્ન ગીત હોત બનાવવામાં આવ્યું હતું જે ગાતા તમને યાદ છે? મને ખબર છે, હાલો હું એક કડી સંભળાવી દઉં. સેલ હીરાવાળાની વહુ ફેશન કરે, તો એ વાત હાચી જ છે. હું હીરો ગયા કરી તું ફેશન જ કરે. સુરત રહીને લીધી સાડી, દેશમાં આવીને કરી દાડી. સેલ હીરાવાળાની વહુ ફેશન કરે. હાચું ને? હે? તો તારે બીજું શું થયું? તો જો અત્યારે અમારે એવું છે, સાજી હીરા કરશે ને હું ફેશન કરી, એટલે કે હવે છે ને સાજી જો ઠાયકા પાયકા આવ્યા છે તો અમે ભાખરી બનાવી નાખી છે, તો અમે ખાઈ લેવી અને વિડીયો પણ આપણે અહીંયા જ એન્ડ કરી દેવી. કા સારું, હાલો તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે તો સાજી ચાહે હીરા કરવા. ચાલો બાય બાય.